ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસની આ આખી ડિજિટલ દુનિયાને કઈ એવી અદૃશ્ય શક્તિ છે જે ચલાવે છે? વેલ, એ છે સોફ્ટવેર. તો ચાલો આજે એની જ દુનિયામાં એક ડૂબકી મારીએ અને સમજીએ કે આ બધું ખરેખર કામ કેવી રીતે કરે છે. ચાલો એકદમ બેઝિક સવાલથી શરૂઆત કરીએ. આપણી સામે જે લેપટોપ કે ડેસ્કટોપ પડ્યું છે, જે ખાલી ધાતુ અને પ્લાસ્ટિકનું બનેલું એક બોક્સ છે, એને આખરે જીવંત શું બનાવે છે? કઈ એવી વસ્તુ છે જેને માત્ર એક ડબ્બામાંથી એકદમ પાવરફુલ સાધનમાં ફેરવી નાખે છે? અને એ સવાલનો જવાબ છે સોફ્ટવેર. સોફ્ટવેર બીજું કંઈ નહીં પણ સૂચનાઓ એટલે કે પ્રોગ્રામ્સનો એક સમૂહ છે. સમજો ને, એ હાર્ડવેર માટે એક મેન્યુઅલ જેવું છે, જેને સ્ટેપ બાય સ્ટેપ કહે છે કે શું કરવાનું છે, ક્યારે કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે. સોફ્ટવેર વગર હાર્ડવેર તો બસ એક નિષ્ક્રિય વસ્તુ જ છે. તો આ સોફ્ટવેરની દુનિયાનો જે પાયો છે એ છે સિસ્ટમ સોફ્ટવેર. ચાલો ત્યાંથી જ શરૂઆત કરીએ. જુઓ, આમ તો સોફ્ટવેરને છે ને બે મોટા ભાગમાં વહેંચી શકાય અને આ બંનેને સમજવા બહુ જ જરૂરી છે. પહેલો પ્રકાર છે સિસ્ટમ સોફ્ટવેર. એને તમે કમ્પ્યુટરનું મેનેજર પણ કહી શકો. એનું મુખ્ય કામ શું? તો કે કમ્પ્યુટરના બધા ભૌતિક ભાગો એટલે કે હાર્ડવેર, જેમ કે પ્રોસેસર, મેમરી, સ્ટોરેજ, આ બધાને કંટ્રોલ અને મેનેજ કરવાનું. એ પડદા પાછળ રહીને આખું સંચાલન સંભાળે છે. સિસ્ટમ સોફ્ટવેરનું સૌથી જાણીતું અને કદાચ સૌથી મહત્વનું ઉદાહરણ એટલે ઓપરેટિંગ સિસ્ટમ, જેને આપણે ટૂંકમાં OS કહીએ છીએ. આપણે બધા વિન્ડોઝ, macOS કે લિનક્સ આ બધા નામો તો સાંભળ્યા જ છે, બરાબર ને? આ OS જ છે જે આપણને કમ્પ્યુટર સાથે કામ કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. હવે એ પાયાની ઉપર જે આવે છે એ છે આપણા રોજના કામના સાધનો એટલે કે એપ્લિકેશન સોફ્ટવેર. એપ્લિકેશન સોફ્ટવેર, આને તો આપણે બધા એપ્સના નામે ઓળખીએ છીએ. આ એવા પ્રોગ્રામ્સ છે જે કોઈ ખાસ કામ કરવા માટે જ બનાવવામાં આવ્યા હોય. દાખલા તરીકે કોઈ પત્ર લખવો હોય, કંઈક ગણતરી કરવી હોય, ફોટો એડિટ કરવો હોય કે પછી ગેમ રમવી હોય. આ એ સોફ્ટવેર છે જેની સાથે આપણે રોજ કામ કરીએ છીએ. તો હવે આ બંને વચ્ચેનો ફરક એકદમ સાફ થઈ ગયો હશે. સિસ્ટમ સોફ્ટવેર જેમ કે વિન્ડોઝ એ આખા કમ્પ્યુટરને સંભાળે છે અને એપ્લિકેશન સોફ્ટવેર જેમ કે MS વર્ડ એ સિસ્ટમ સોફ્ટવેરની ઉપર ચાલીને આપણું ચોક્કસ કામ કરે છે. આ વાતને સમજવા માટે એક બહુ મસ્ત સરખામણી છે. વિચારો કે સિસ્ટમ સોફ્ટવેર એ ઘરનો મજબૂત પાયો છે, જેના વગર તો ઘર ઊભું જ ના રહી શકે. અને એપ્લિકેશન સોફ્ટવેર એ ઘરના અલગ અલગ રૂમ છે, રસોડું, બેડરૂમ, સ્ટડી રૂમ, જ્યાં આપણે આપણું અસલી કામ કરીએ છીએ. હવે સિસ્ટમ અને એપ્લિકેશન સોફ્ટવેર તો ઠીક, પણ એક ત્રીજો પ્રકાર પણ છે જે બહુ જ કામનો છે. એ છે યુટિલિટી સોફ્ટવેર, જે આખી સિસ્ટમની દેખરેખ રાખે છે. આ ત્રીજો પ્રકાર એટલે યુટિલિટી સોફ્ટવેર. આને છે ને કમ્પ્યુટર સિસ્ટમની મેન્ટેનન્સ ટીમ કહી શકાય. એનું કામ સિસ્ટમને એકદમ સ્વસ્થ, સુરક્ષિત અને વ્યવસ્થિત રાખવાનું છે. આના બે સૌથી સારા ઉદાહરણો એટલે એક તો એન્ટીવાયરસ સોફ્ટવેર, જે કમ્પ્યુટરને વાયરસ જેવા ખરાબ પ્રોગ્રામ્સથી બચાવે છે, અને બીજું બેકઅપ સોફ્ટવેર, જે આપણા જરૂરી ડેટાની એક કોપી બનાવીને એને સાચવી રાખે છે. આ બંને સિસ્ટમની તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે. ઓકે, તો આપણે સોફ્ટવેરના પ્રકારો તો સમજી લીધા, પણ ક્યારે એવો વિચાર આવ્યો કે આટલા બધા જટિલ પ્રોગ્રામ્સ બને છે કેવી રીતે? મતલબ કે માણસો કમ્પ્યુટરને આટલી બધી સૂચનાઓ આપે છે કઈ રીતે? જવાબ છે પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ એટલે કે પ્રોગ્રામિંગ ભાષાઓ. આ એવી ખાસ ભાષાઓ છે જેનો ઉપયોગ કરીને માણસો કમ્પ્યુટરને સમજાય એવી રીતે સૂચનાઓ લખી શકે છે. આમાં પણ બે મુખ્ય પ્રકાર છે. એક લો લેવલ ભાષા, જે કમ્પ્યુટરની ભાષાની એકદમ નજીક હોય છે, અને બીજી હાઈ લેવલ ભાષા, જે આપણી બોલચાલની અંગ્રેજી ભાષા જેવી હોય છે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. કમ્પ્યુટર તો ખાલી 0 અને 1ની ભાષા જ સમજે છે, જેને મશીન લેંગ્વેજ કહેવાય, જ્યારે આપણે તો પાયથોન કે જાવા જેવી હાઈ લેવલ ભાષામાં કોડ લખીએ છીએ. તો પછી આ બંને વચ્ચે વાતચીત થાય કેવી રીતે? આ જે ગેપ છે ને, એને પૂરો કરવાનું કામ કરે છે લેંગ્વેજ ટ્રાન્સલેટર્સ, જેમ કે કમ્પાઇલર. એ આખા પ્રોગ્રામને એક જ વારમાં મશીન કોડમાં ટ્રાન્સલેટ કરી નાખે છે. ઇન્ટરપ્રિટર એવું નથી કરતું. એ એક લાઇન વાંચીને એને ટ્રાન્સલેટ કરે છે. અને એસેમ્બલર જે છે એ એસેમ્બલી જેવી લો લેવલ ભાષાને ટ્રાન્સલેટ કરવાનું કામ કરે છે. તો ચાલો ફટાફટ આખી વાતનો સાર જોઈ લઈએ. તો જુઓ, આખું સ્ટ્રક્ચર કંઈક આવું છે. સૌથી નીચે છે હાર્ડવેર, એટલે કે આપણું મશીન. એની ઉપર છે સિસ્ટમ સોફ્ટવેરનો લેયર, જે એ મશીનને ચલાવે છે.
એની ઉપર આવે છે એપ્લિકેશન સોફ્ટવેર જેનો આપણે ઉપયોગ કરીએ છીએ અને આ બધાની જાળવણી અને સુરક્ષા માટે કામ કરે છે યુટિલિટી સોફ્ટવેર. અને છેલ્લે એક વિચારવા જેવો સવાલ. ખાલી કલ્પના કરો, આપણા ફોન, બેન્કિંગ સિસ્ટમ, ગાડીઓ, મનોરંજન બધું જ સોફ્ટવેર પર ચાલે છે. જો એક જ સેકન્ડમાં આ બધું જ સોફ્ટવેર ગાયબ થઈ જાય તો આપણી આ આધુનિક દુનિયા કેવી દેખાશે? કદાચ આ સવાલ પર વિચાર કરવાથી જ સોફ્ટવેરનું સાચું મહત્વ સમજાય છે.